આ વિડીયો સ્કીપ ના કરતા ખાસ કરીને એવા લોકોને મોકલજો, પરિવારના સભ્યોને કે જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય. આજકાલ સાયબર ગુનેગારો પૈસા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં મોકલવાને બદલે એક નવી રીત અપનાવે છે. તેઓ એવા લોકોને ટાર્ગેટ કરે છે કે જેમના ક્રેડિટ કાર્ડ ઉપર આઉટસ્ટેન્ડિંગ બિલ હોય, મોટું આઉટસ્ટેન્ડિંગ બિલ, અને પછી એમને કમિશન અથવા ઇઝી મનીની લાલચ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે તમે તમારું ક્રેડિટ કાર્ડ બિલ ભરી આપશું અમે તમને, અને તમારે ફક્ત અમને રોકડ રકમ આપવાની છે. ઘણા લોકો થોડા પૈસા કે લોભમાં આવીને આ ઓફર સ્વીકારી લે છે, પરંતુ હકીકતમાં આ રકમ ઘણીવાર સાયબર ફ્રોડથી મેળવેલા પૈસા હોય છે. ગુનેગારો ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવીને ફ્રોડ ટ્રેલ છુપાવવાનો પ્રયાસ કરે છે અને પછી રોકડ લઈને પૈસા આગળ ધપાવે છે. યાદ રાખો કે કમિશન કે ઇઝી મનીની લાલચમાં ક્યારેય ના આવો. તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કોઈ અન્ય ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ માટે ન થવા દો, એ ખાસ યાદ રાખો. અજાણી એપીકે ફાઇલ અથવા અનનોન એપ ક્યારેય ઇન્સ્ટોલ ન કરો. થોડા રૂપિયાની લાલચમાં તમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે. અજાણતા પણ તમે ઇઝી મની લોન્ડરિંગ અને સાયબર ક્રાઇમ ચેઇનનો ભોગ બની શકો છો. ખાસ કરીને યાદ રાખો, સાયબર ગુનેગારો માટે તમે માત્ર એક માધ્યમ હોઈ શકો છો, પરંતુ કાયદાની નજરે તમારી જવાબદારી નક્કી થઈ શકે છે. સાવધાન રહો, જાગૃત રહો અને અન્ય લોકોને પણ આ માહિતી શેર કરીને બચાવો.